આમ આદમી પાર્ટી હાલ સૌરાષ્ટ્રમાં પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા કરી રહી છે। ત્યારે આ યાત્રા હવે ગોંડલમાં યોજાઈ, જ્યાં આપ નેતા જિગીશા પટેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। આવો સાંભળીએ જિગીશા પટેલે શું કહ્યું। ઘણા બધા મુદ્દાઓ અમારા એવા ઉઠે, કચરાના ઢગલા, તમે જ્યાં જોવો ત્યાં કચરાના ઢગલા। ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલને તો હાવ કહેવાય ને કે એટલી હદે ગંદકીમાં પરિવર્તિત કરી દીધું છે। હમણાં તમે મારો એક વિડીયો જોયો હશે કે આપણે ભગવતસિંહજીની અંતિમ યાદી એટલે કે એનું જ્યાં એમની અંતિમ વિધિ થઈ હતી એ સ્મશાનની સામેની સાઈડ જે ગંદકીનો ઢગલો હતો, સાચું કહેજો, આ ભગવતસિંહજી મહારાજનું માન જળવાયું કહેવાય હે? ભાજપ વાળા દર વખતે એનો જન્મદિવસ આવે એટલે હાર તોરા કરીને દેખાડો કરે કે અમે ભગવતસિંહજી મહારાજને માન સન્માન આપીએ છીએ, પણ હકીકતમાં માન સન્માન આપ્યું કહેવાય? એની અંતિમ યાદીની સામે આટલો કચરાનો ઢગલો 4 દીમાં ઉપાડી લીધો। કેટલા? 4 દીમાં। ખાલી બોલવું પડે। કચરાનો કોન્ટ્રાક્ટ 42 લાખ રૂપિયા મહિને જાય છે, પણ એનો વપરાશ ક્યાંય જનતા માટે થતો નથી। આ ભારતીય જનતા પાર્ટીની જે ટોળકી છે ને એના ખીચામાં નાખે। ખબર છે ને બધાને? રોડ રસ્તા કેટલા બધા ખાઈ ગયા। આખા ગોંડલ તાલુકાના રોડ રસ્તા કાગળ ઉપર કેટલી વાર બની ગયા, પણ ક્યાં ગયા? ગટકી ગયા બધાય। આખા રોડ ખવાઈ ગયા। પણ અમારા ધારાસભ્ય બહુ ભોળા, બિચારા નીકળે તો ખબર પડે ને। હે, જોયા છે કોઈ દી? ચૂંટણી ટાઈમ સિવાય જોયા છે? જોવા મળે ત્યારે ખબર પડે અમને કે હવે ચૂંટણી નજીક આવે છે ભાઈ। ગટર અહીંયા છે ને ભગવતસિંહજી મહારાજે બુગદા બનાવેલા છે। બુગદાની અંદર એટલી ગંદકી વાત જવા દો। કરોડો રૂપિયાના ખર્ચે અહીંયાની ભારતીય જનતા પાર્ટીએ અધિકારીઓ સાથે મળીને ગ્રાન્ટો ખર્ચી ફિલ્ટર પ્લાન્ટો મૂક્યા, પરંતુ એકેય ચાલુ નથી। આ ગટરના તમામ પાણીઓ નદીમાં ભળે, કેમિકલ વાળા પાણીઓ નદીમાં ભળે। લાલ પાણી, કાળું પાણી, પીળું પાણી, લીલું પાણી, સ્વચ્છ પાણી માટે મારી માતાઓ બહેનો વલખા મારે, પણ અમારા ધારાસભ્ય બહુ ભોળા, બહુ ભોળા। બિચારા નીકળે તો ખબર પડે ને। 2 પ્રતિનિધિ રાખ્યાસ, અડધી રાતનો હોકારો છે, એક મોટો પ્રતિનિધિ ને એક નાનો પ્રતિનિધિ। અડધી રાતનો હોકારો, પણ એ અડધી રાતે એમાં ડ્રગ્સ દારૂ વાળાને જ કામ આવે। હોસ્પિટલની અંદર મને પોતાને અનુભવ થયો છે। હમણાં મારી ઉપર હુમલો થયો, હોસ્પિટલે ગઈ, સિટી સ્કેનનું મશીન નહીં, બોલો। 2.5 લાખની વસ્તીની અંદર એક સિવિલ હોસ્પિટલ છે, એ હોસ્પિટલની અંદર ન તો સારા ડોક્ટરો છે, ન તો સારા મશીનો છે, અને પાછા કે અમારા ગોંડલમાં બહુ શાંતિ છે। શાંતિ જોઈ ને, અહીંયા નથી તમારા હોસ્પિટલમાં ક્યાંય કોઈની સારવાર થતી નથી, પોલીસ તંત્ર કોઈના કેસ લેતા, પછી કે અમારા ગોંડલમાં બહુ શાંતિ છે, પણ લોકોની પીડા અહીંયા નીચે શું છે એ તો તમને ખબર જ નથી। ફરી એકવાર કહું છું કે અમારા ધારાસભ્ય બહુ ભોળા, બહુ ભોળા। નીકળતા જ નથી, ખબર જ નથી। નીકળે તો 2 વેત ઊંચા હાલે। શું કરવું કયો? આ પીડા કોને કહેવા જાવી? કોંગ્રેસે પણ આજ સુધી વિપક્ષ તરીકેની ભૂમિકા નિભાવી નથી। લોકોને બહુ આશા છે કે અમને કંઈક એવો મજબૂત પક્ષ મળે। હું ગોંડલના તમામ ગામડાઓની વચ્ચે જાઉં છું, લોકોની વચ્ચે જાઉં છું। લોકોને એવી ઈચ્છા છે કે અમને કોઈ સારો નેતા મળે, મજબૂત માણસ મળે, અમારો અવાજ ઉઠાવવા વાળો કોઈ માણસ મળે। ડરના માયરા બહાર નથી નીકળતા। આજે પણ હું તમને કહું છું કે અહીંયા મને એવું લાગ્યું કે ઓછી સંખ્યા છે, પણ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો જોતા હશે ને, એ બધા પાછા ફોન કરીને મને કહે, બેન તમે સાચું બોલ્યા ને સારું બોલ્યા। મારા હાડા ષડયંત્ર કરે, વિચાર તો કરો। આપણે એના ભ્રષ્ટાચારને ખુલ્લા પાડીએ ને તો ષડયંત્ર કરે। અરે તમારા જેવા ડરપોક તો આજ સુધી જોયા નથી, માઈક આંગળી ન આટલા નમાલા। તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।